બાલકૃષ્ણ પાસે ગયા અને બાલકૃષ્ણને કહ્યું કે ભાઈ તારા કારણે આ ઇન્દ્રદેવ આપણા ઉપર કુપિત થયા છે. એટલે ભગવાને કીધું જરાય ચિંતા ન કરશો. ભાઈ કહું ત્યારે તમે જરાય ચિંતા ન કરશો. મને હમણાં જ ગોવર્ધન મહારાજ સ્વપ્નમાં આવ્યા હતા અને એમને એમ કીધું છે કે તમે જરાય ચિંતા ન કરશો, બધાને લઈને મારી પાસે આવી જાજો. હું તમને બધાને મારી રીતે મારી છત્ર છાયામાં લઈ જઈશ. એટલે ગોવાળિયા એવું કીધું કે ભાઈ આ તો ખૂબ જ વજનદાર, એટલે કે એની ચિંતા નથી કે એનું સમાધાન કીધું છે કે તમે મને આટલો બધો હાંચ્યું હોય, મારી આટલી પૂજા કરી હોય, હું હલકો ફુગા જેવો થઈ જઈશ કે તમારી ટચલી આંગળીમાં હું ઉપર મને ઊભો કરી શકશો. એટલે બધા જ ગોવાળિયાઓ ગાડા લઈ ગોવર્ધન મહારાજ પાસે ગયા. ગોવર્ધન મહારાજને પ્રાર્થના કરી. ભગવાને બધા ગોવાળિયાને કીધું તમારે આમાં ટેકો કરવાનો છે. તમને આટલું બધું માખણ ખવડાવ્યું છે એના માટે આજે કામમાં આવશે. ગોવર્ધન મહારાજને પ્રાર્થના કરી અને ભગવાને તરત જ નીચે હાથ નાખીને ટચલી આંગળીમાં ઘડીના છઠ્ઠા ભાગમાં ગોવર્ધનને ધારણ કર્યા. બોલ શ્રી ગોવર્ધન મહારાજ કી જય. ગોવર્ધન મહારાજ કી જય.
मैं तो रसोई मारा बनावी प्राण जीवन तब काज रे मारा જમવા પધારો ગિરિરાજ રે મારી પ્રેમની સાણી જય હો गिरिराज धरण की जय हो ओ भात रे भात ना मेवा मंगाव्या ओ भात रे भात ना मेवा मंगाव्या भात रे भात ना मेवा मंगाव्या भात रे भात ना मेवा मंगाव्या વિદના ભગવાન રે મારા જમવા પધારો ગિરિરાજ રે મારી પ્રેમની સાણી ગિરિરાજ ધરણ કી જય જય હો જય હો हो चढ़ रे जमुनाजी ने जारी भरी लावू જમરે જમરાજીની જારી ભરી લાવો चढ़ रे जमुनाजी ने जारी भरी लावू જમરે જમુનાજીની જારી ભરી લાવો आचमन करो ने दीनानाथ रे मारा प्रेमनी थारी आचमन કરો રે મહારાજ રે મારા પ્રેમની થાળી रे जमुना पधारो मारा नाथ रे मारा प्रेमनी थारी જમવા પધારો ગિરિરાજ રે મારી પ્રેમની जय हो लविंग सुपारी ने पान ना बिडला 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 સોપારી રે પાન બીડના उपवास करो ने करो ने मारा नाथ रे मारा प्रेमनी थारी ઉપવાસ કરો રે મહારાજ રે મારા પ્રેમની થાળી जमुना पधारो मारा नाथ रे मारा प्रेमनी थारी જમવા પધારો મહારાજ રે મારા પ્રેમની થાળી गिरिराज धरण श्री तुम्हारे शरण गिरिराज शरण तुम्हारे शरण श्री तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण श्री तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण गिरिराज धरण श्री तुम्हारे शरण गिरिराज धरण वल्लभ तुम्हारे शरण भक्ता विलासा चरितानुसारी हो दूतानी चोरी यशो विसारी कुमार नंदित घोष सारी मम प्रभु श्री गिरिराज प्रभु श्री
મહારાણી કી જય. આરતી માટે યજમાન શ્રી પધારે. ભગવાનની આરતી માટે શાસ્ત્રી શ્રી પાર્થભાઈ ઠાકરજી. સર્વે હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આજની આ કૃષ્ણ કથામાં દિવ્ય અને અદ્ભુત લીલાઓ આપણને સાંભળવા મળી. ઠાકોરજીની આવી અદ્ભુત અને દિવ્ય ઝાંખીના જ્યારે આપણા દર્શન થયા હોય ત્યારે આપણું મન આહલાદિત થઈ જતું હોય છે. વિચાર કરો, ક્યારે અહીંયા જ્યારે આપણે નંદોત્સવ ઉજવ્યો અને અહીંયા આ ઠાકોરજીના આવા સરસ મજાના દર્શન હોય તો ખાલી એ દ્રશ્યનું સ્મરણ કરો કે જ્યાં સાક્ષાત ગોકુળમાં જે સમયે ઠાકોરજી નંદ બાબાના ઘરે પધાર્યા હશે એ ગોકુળના દ્રશ્યો કેવા હશે. વધારે સમય ન લેતા મનોરથી પરિવારને હું સ્ટેજ ઉપર આવવા વિનંતી કરું છું. મુખ્ય યજમાન શ્રી ભાગવતજીની આરતી કરવા માટે પધારશે. આજના દૈનિક યજમાન ચિરાગભાઈ તથા પૂર્વીબેનને પણ હું વિનંતી કરીશ કે તેઓ આરતી માટે વધારે. બીજા જે આમંત્રિત મહેમાનોના નામ લઉં છું જે હાજર હોય એ કૃપા કરીને સ્ટેજ ઉપર આરતી કરવા માટે આવે. પિયુષભાઈ ડાયાલાલ પટેલ, લલિતાબેન સુરેશભાઈ પટેલ, લીલાબેન ગોવિંદભાઈ પટેલ, વિશાલભાઈ સોની, મેહુલભાઈ સોની, તુષારભાઈ, માધુરીબેન, હંસાબેન, જેઓના નામ લીધા છે એ જલ્દીથી જ સમય બગાડ્યા વિના ભાગવતજીની આરતી કરવા માટે સ્ટેજ પર વધારશે. આપ જે કાંઈ ટીવીના માધ્યમથી આ શ્રીમદ ભાગવત સપ્તાહ નિહાળી રહ્યા છો, આવા જ આચાર્યશ્રીના પ્રવચન અને જ્ઞાનની વાતો સાંભળવા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. પૂજ્ય આચાર્યશ્રી રોજ નવું, રોજ કંઈક જ્ઞાન ઉપજાવે એવું, હૃદયમાં ભક્તિ ઉપજાવે તેવા સંદેશાઓ અને જ્ઞાનની વાતો ત્યાં ગુરુજી લઈને આવતા હોય છે, તો ત્યાં પણ જોવાનું ચૂકશો નહીં. આવતીકાલે ઠાકોરજી હવે મોટા થઈ ગયા છે અને આવતીકાલે હવે ઠાકોરજી પરણવા લાયક પણ થઈ જશે. તો વાતે ગાતે ઠાકોરજીને આપણે પરણાવવાના છે ભાઈ. આવતીકાલે રૂક્ષ્મણી વિવાહ હોવાથી કોઈને યજમાન પદે બનવું હોય, જેમ ગુરુજીએ પહેલાં કે બીજા દિવસે જ વાત કરી હતી કે તમે માનો કે ન માનો પણ આ બધી ભક્તિઓ જે કાંઈ આ સંસાર ટક્યો છે અત્યારે બધી ગોપી મંડળીઓ થકી જ આ બધું ચાલે છે, કારણ કે હજી તેઓએ ભક્તિરસ આપણા સંસારમાં ટકાવી રાખ્યો છે. અમે જ્યારે આમંત્રણ પત્રિકા દેવા સોસાયટીએ જતા ત્યારે રાણીપની પ્રત્યેક સોસાયટીમાં અમે કહે છે ગોપી મંડળ જોયેલું છે અને જમ્યા બાદ લોકો નિરંતર સેવા ભક્તિ કરતા હોય છે. તો આવા કોઈ બે ગોપી મંડળો છે કે બે સોસાયટી છે એ ચોક્કસપણે આ ઉત્સવોનો લાભ લેશે એવી પ્રાર્થના છે. એક છે એ માંડવ પક્ષમાં બને અને એક છે એ વરપક્ષ બને, જેથી કરીને આવતીકાલના ઠાકોરજીના વિવાહ છે એ બહુ જ આનંદ ઉલ્લાસ સાથે આપણે કરવાના છે. જેથી કરી જે કોઈને ભાવ થાય એ આજે આ મંડપ છોડ્યા પહેલાં કાર્યાલયમાં સંપર્ક કરે. કાર્યાલયમાંથી તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. યજમાન પરિવારને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે.
આરતીમાં જોડાઈએ. બીજું કીધું એમ કે કોઈને ઠાકોરજીની પધરામણી ઘરે કરાવી હોય તો તેઓ પણ કાર્યાલયમાં સંપર્ક કરાવી શકે છે. પાણીની સેવા, પ્રસાદ સેવા, ઠાકોરજીના પુષ્પોની સેવા, પોથીજીની સેવા, જે કોઈને આવી નિત્ય સેવાઓનો લાભ લેવો હોય તો તે પણ તમે અહીં કાઉન્ટરે તમારું નામ અને દાન આપી શકો છો. આજે જેઓએ આ સપ્તાહમાં પોતાના હૃદયથી જેઓએ ભેટ લખાવી છે, જેઓએ દાન લખાવ્યા છે, તેઓના નામ હું લઈશ. આકાશ રેસિડેન્સી સોસાયટીનું ગોપી મંડળે 2100 રૂપિયા, આશ્રય 9, કાંતાબેન રમેશભાઈ પટેલ, પ્રેમિલાબેન અશોકભાઈ પટેલ તથા સરોજબેન. હજી ઘણા બધા નામો છે. આજે એટલા દાતાશ્રીઓએ લખાયા છે કે આપણી પાસે સમયના અભાવથી બધાનું નામ નહીં જાહેર કરી શકું. એ આવતીકાલે જાણીશું. પણ બહુ વિચારતા રહેતા નહીં કે કાલે કરશું, કાલે કરશું, કાલે કરશું. આ કાલ કરતાં કાલે ક્યારેય કોઈની આવી નથી. આજની ઘડી તે રણિયામણી. આજની ઘડી છે ને એનો જ લાવો લો, કાલનું ઠાકોરજી પર છોડી દો. જે કોઈને આવતીકાલના આ રૂક્ષ્મણી વિવાહનો લાભ લેવો હોય તે ચોક્કસપણે કાર્યાલયનો સંપર્ક કરે. આજે સરસ મજાના ગોવર્ધન લીલાના આપણને દર્શન થયા. શ્રીનાથજીની, યમુનાજીની, મહાપ્રભુજીની પણ ઝાંખી સરસ મજાની થઈ. અહીંયા ઠાકોરજી પાસે અન્નકૂટ પણ ધરાવેલો છે. આ અન્નકૂટની પ્રસાદી આજે તમને કદાચ નહીં મળે, પણ આવતીકાલે બધા લોકો સુધી અન્નકૂટની પ્રસાદી પહોંચે એવી વ્યવસ્થા કરીશું. માટે અન્નકૂટની પ્રસાદી પણ કાલ કોઈ લોકો અન્નકૂટની પ્રસાદી લીધા વિના જશે નહીં. આવો આપણે સૌ કોઈ હૃદયથી, ધ્યાનથી, તન મન ધન સાથે આ ભાગવતજીની આરતીમાં જોડાઈએ. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રેમથી પ્રણામ. હાલો ઠીક બનાવો બાપુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी बजावे मुरली मधुर माला श्रवण में कुंडल जलता नंद के श्री आनंद कंद मोहन ब्रज चंद रमण रात बिहारी श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी गगन सम अंग कांति काले गगन सम अंग कांति काले राधिका चमक रही आगे राधिका चमक रही आगे लगन में टाढ़े मन मारे लगन में टाढ़े मन मारे ब्रह्मर्षि अनंत कस्तूरी ब्रह्मर्षि ललित छवि श्यामा प्यारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी जहाँ से प्रकट भई गंगा जहाँ से प्रकट भई गंगा कलुष कलिहरिणी श्री गंगा कलुष कलिहारिणी श्री गंगा स्मरण से होत मोह भंगा हसी शिव शिष जटा के बीच हसी शिव शिष जटा के बीच हरे अगति करनारी की श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी कनकमय मोर मुकुट
વરસે ગગન સો સુમન રાસ બરસે પછી મૂર્છન મધુર મૃદંગ વાલની સંગ અતુલ રતિ કો મારે કે શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી આરતી કુંજ બિહારી કી શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી के आरती कुंज बिहारी के श्री गिरिधर कृष्ण मुरारी चमकते उज्ज्वल कटने ચમકતી ઉજ્જવલ રટનો बज रहे वृंदावन वेणु બજ રહી વૃંદાવન વેણો चहु दिश को विग्वाल तेनो ચૌદિશ ગોપિકાલ વેણો असत मृत्यु बंद चांदनी टन कटक बव फन तेन सुन दीन बिहारी के આરતી કુંજ બિહારી आरती कुंज बिहारी के गिरिधर कृष्ण मुरारी के આરતી કુંજ બિહારી ગિરિધર કૃષ્ણ મુરારી कर्पूर गौरव करुणावतारम पंचालकारम भुजगेन्द्रहारम हे मंगलम भगवान विष्णु मंगलम हे सर्वमंगल मांगल्ये शिवे सर्वर्थसाधिके बोलो श्री गिरिराज धरण की जय। ઓ ભક્તા વિલાસા ચરિતાનુસારી દૂતાદિ ચોરે યશો વિશાલ કોઈ પણ પ્રસાદ લીધા વિના જશો નહીં. 5 જ મિનિટમાં આપને અન્નકૂટની પ્રસાદી મળી જશે. મમ પ્રભુ શ્રી ગિરિરાજ સર્વ શ્રોતાગણોને એક વિનંતી છે કે 5 મિનિટ કોઈ પણ પ્રસાદ લીધા વિના જશો નહીં. કાલની જગ્યાએ આજે જ તમને પ્રસાદ દેવાનું નક્કી કર્યું છે, જેથી કરીને વળી કોઈ જતા રહે ને પ્રસાદ ન આવે એવું ન બને. પણ આજે જે કોઈ અહીંયા ઉપસ્થિત રહ્યા છે બધાને પ્રસાદી મળે એ માટે 5 મિનિટ કોઈ પણ પ્રસાદ લીધા વિના જશા નહીં. આપણી પાસે પ્રસાદી આવી રહી છે. બીજું એક નમ્ર નિવેદન કરવાનું કે જ્યાં સુધી આચાર્ય શ્રી અને જે યમુનાજી છે, મહાપ્રભુજી છે, શ્રીનાથજી છે, જ્યાં સુધી એ આપણા અહીંથી જતા ન રહે, જ્યાં સુધી સ્થાન છોડે નહીં ત્યાં સુધી આપણે આપણું સ્થાન છોડાય નહીં. કથાનું પૂરેપૂરું ફળ તો જ મળે અતઃથી ઇતિ સુધી સાંભળીએ ને તો. અને એકવાર જોરદાર તાલીઓ સાથે વધાવો. આજે કોઈ છબીઓ તૈયાર થઈ છે. ઠાકોરજી સાક્ષાત આમ હાથ રાખવા આપણે તાલીઓ પાડીને તો એ હાથ દુખી જાય છે. આ હાથ રાખવો ભાવ ઉત્પન્ન થાય. ઠાકોરજી જાણે સાક્ષાત હોય અને આ હાથ એટલે જ રાખ્યો છે જાણે ઠાકોરજી બોલાવતા હોય કે "એય, ઊભા રહો, કોઈ જશો નહીં પ્રસાદ વિના." એમ તમને કહે છે સાહેબ, કોઈ પ્રસાદી લીધા ના જશો નહીં. અને હજી એકવાર તમને જાણ કરી દઉં, આવતીકાલે બહુ ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય ઠાકોરજીના રૂક્ષ્મણી વિવાહ થવાના છે. સામાન્ય મનુષ્યના લગ્ન હોય તો એ કેવા જોરદાર ધામધૂમથી વિવાહ થતા હોય, ત્યારે આ તો આખા જગતના નાથના વિવાહ છે. તો સૌ કોઈ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને જેના લગ્ન નહીં થતા હોય ઠાકોરજીની આ કથા સાંભળશે, વિવાહમાં કાલ હાજર હશે, એ બધાના પરિણેતર ગોઠવાઈ જશે. ઠાકોરજી એને સુકન્યા આપી દેશે. એટલે બહોળી સંખ્યામાં ચોક્કસપણે આપ સૌ કોઈ સપરિવાર સાથે આ રૂક્ષ્મણી વિવાહમાં ચોક્કસ પધારજો. આજે જે કોઈ દાતાઓએ પોતાની સેવાઓ લખાવી છે એઓનું ફરીથી એકવાર હું નામ લઉં છું.
આકાશ રેસિડેન્સી ગોપી મંડળ તરફથી 2100 રૂપિયા, આશ્રય 9 તરફથી કાંતાબેન રમેશભાઈ પટેલ, પ્રેમિલાબેન અશોકભાઈ પટેલ, સરોજબેન, આ જે કોઈ દાતાશ્રીઓ છે ઠાકોરજી એમની સર્વ મનોકામના પૂર્ણ કરે. કોઈ પોતપોતાનું સ્થાન છોડશો નહીં. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજના ગુણ તારા નિત ગાઈએ તો થાય અમારા કામ. એટલા વિયસાવ તું એટલા સદા દંડ રાખ દિલ સા ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ કરજો.